નમસ્કાર મિત્રો, વિડીયોમાં તમારું સ્વાગત છે। જી હા મિત્રો, અત્યારે હાલના મોટા અને મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે। તો મિત્રો, સમાચારમાં વાત કરીએ તો મોહગંજ જિલ્લામાં હત્યાનો એક ચોંકાવનારો બનાવ પ્રકાશમાં આવ્યો છે। અહીં એક સામાન્ય ઘરેલું ઝઘડામાં પુત્રવધુએ તેના શસ્ત્રના ગુપ્તાંગ પર લાત મારી, જેના કારણે તે ગંભીર રીતે ઘાયલ થયો અને સારવાર માટે હોસ્પિટલ લઈ જતી વખતે તેનું મૃત્યુ થયું હતું। આ સમગ્ર ઘટના મોહગંજ જિલ્લાના લોર પોલીસ સ્ટેશન વિસ્તારના ભગતપુરા ગામમાંથી પ્રકાશમાં આવી છે। જ્યારે સોમવારે સવારે લગભગ 11 વાગે જગદીશ સાકેત અને તેની તેમની પત્ની વધુનો પુષ્પા સાકેત સાથેનો નજીવો ઝઘડો થયો હતો। તો ઘરેલુ ઝઘડો એટલો વધી ગયો કે સસરાએ તેની પુત્ર વધુને લાકડીથી માર માર્યો હતો, જેના કારણે પુત્ર વધુએ ગુસ્સે થઈ ગઈ અને તેને તેના સસરાના જમીન પર પસાડી દીધો હતો અને પછી તેને સખત માર માર્યો હતો। આ દરમિયાન પુત્ર વધુએ તેના સસરાના ગુપ્તાંગ પર લાત મારી, જેના કારણે તે ગંભીર રીતે ઘાયલ થયો હતો। ઝઘડા પછી અવાજ સાંભળીને પરિવારના અન્ય સભ્યો પણ ઘટના સ્થળે દોડી આવ્યા હતા। પછી પુત્ર વધુએ ધમકી આપી કે રૂમમાં ગઈ। ઘટના બાદ સસરા જગદીશ સાકેતની લોહીની ઉલટી થવા લાગી, જેની માહિતી મળતાની સાથે જ મોટો દીકરો ઘરે આવ્યો અને પિતાની ગંભીર હાલતમાં જોઈને તેને દેવલાદની એક ખાનગી હોસ્પિટલમાં લઈ જવાનું શરૂ કર્યું હતું। જો કે 35 વર્ષીય જગદીશ સાકેતનું હોસ્પિટલ લઈ જવામાં આવે તે પહેલા જ મૃત્યુ થયું હતું। મૃત્યુની માહિતીની મળતાની સાથે પોલીસ ટીમ ઘટના સ્થળે પહોંચી ગઈ અને કેસને નોંધીને મૃતદેહને સબઘરમાં રાખ્યો। આ પછી મૃતદેહનું પોસ્ટમોર્ટમ પણ કરવામાં આવ્યું હતું। જી હા મિત્રો, તો આના વિશે તમારું શું કહેવું છે તો નીચે અમારી કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો અને અમારી YouTube ચેનલને સબસ્ક્રાઇબ કરવાની ભૂલતા નહીં। ધન્યવાદ।